Hello, good morning, students. Welcome back to the third session of PPR. આજે આપણો ત્રીજો ગાઈડન્સ લેક્ચર છે પ્રોડક્ટ પ્રોજેક્ટ રિપોર્ટનો. એમાં તમને ઓવરવ્યૂ આપું છું. ગઈકાલે આપણે લોકોએ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ કર્યો હતો ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ એટ ગ્લાન્સ. એની અંદર એકવાર રિવાઇઝ કરાવી દઉં છું ડિપાર્ટમેન્ટ, ધેન વી વિલ પ્રોસીડ ફર્ધર. એમાં આપણે જોયું હતું ઇન્ટ્રોડક્શન્સ પ્રોડક્ટ એટ ગ્લાન્સ. પ્રોડક્ટ એટ ગ્લાન્સમાં આપણે ફર્ધર ABCD પોઈન્ટ જોયા હતા. એની અંદર આઈડિયા જનરેશન્સ, એમાં તમારે લખવાનું છે કે હાઉ યુ હેવ જનરેટેડ ધી આઈડિયા અને વાય યુ હેવ સિલેક્ટેડ ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ. બિઝનેસનો આઈડિયા કેવી રીતના તમને આવ્યો કરવાનો અને તમે આ પ્રોડક્ટ શું કામ એને સિલેક્ટ કરીએ છીએ, સ્પેસિફિક આ જ પ્રોડક્ટ શું કામ તમારે મેન્યુફેક્ચર કરવી છે. ટેકનિકલ એન્ડ ધ મેનેજરિયલ એક્સપિરિયન્સ ટુ હેન્ડલ ધ બિઝનેસ. અહીંયા તમારે એવું કહેવાનું છે કે ભાઈ ટેકનિકલ તમને કોઈ એક્સપિરિયન્સ કે બેકગ્રાઉન્ડ હોય અને મેનેજરિયલ એક્સપિરિયન્સ દેટ મીન્સ તમે ક્યાંય ઇન્ટર્નશિપ્સ કરેલી હોય, બરાબર છે, સમર ટ્રેનિંગ તમે MBAની અંદર કરેલી હોય, તમે સપોઝ માસ્ટર્સ કમ્પ્લીટ કરી લીધું છે અને પછી તમે બિઝનેસ કરો છો એવું તમારે દર્શાવવાનું છે. એટલે તમે ઇન્ટર્નશિપ્સ કરેલી હોય ઓર એલ્સ 2-3 વર્ષ ક્યાંક જોબ કરેલી છે અને તમે એક્સપિરિયન્સ લીધેલો છે એટ મેનેજરિયલ લેવલ અને ટેકનિકલ લેવલ, એ કંઈ હોય એ તમારે દર્શાવવાનું રહેશે. નોલેજ રિલેટેડ ટુ ધ પ્રોડક્ટ એન્ડ ધ બિઝનેસ, દેટ મીન્સ પ્રોડક્ટ રિલેટેડ તમને શું નોલેજ છે કે એના સોર્સિસ ઓફ અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ રિલેટેડ નોલેજ છે, એના માર્કેટ રિલેટેડ શું નોલેજ છે, ટૂંકમાં પ્રોડક્ટ રિલેટેડ શું નોલેજ છે અને એ બિઝનેસ કેવી રીતના હેન્ડલ થઈ શકશે. સપોઝ તમે સોલ પ્રોપ્રાઇટરશિપ કરો છો તો બિઝનેસનો તમને શું એક્સપિરિયન્સ છે, તમને શું નોલેજ છે કે આ બિઝનેસ કેવી રીતના થઈ શકે, ક્લિયર, એની વાત કરવાની છે. માર્કેટ કોમ્પિટિશન્સ, અહીંયા મેં તમને પ્રેફરેબલી મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જ કીધેલી હતી કે એ રાખજો. અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ એન્ડ મશીન્સ, અહીંયા તમારે શું કરવાનું છે કે રો મટીરિયલ તમને કેટલું જોઈએ છે ટેબલ જ મૂકી દેજો, ક્લિયર, કે કયું રો મટીરિયલ તમને આ પ્રોડક્શન બનાવવા પ્રોસેસ બનાવવા જોઈએ. સપોઝ મને ઇલેક્ટ્રિસિટી બોર્ડ બનાવવા છે તો મને એ ઇલેક્ટ્રિસિટી બોર્ડ બનાવવા માટે કેટલું રો મટીરિયલ જોઈએ છે, X, Y અને Z, અને એ ક્યાંથી અવેલેબલ થાય છે, ક્લિયર છે. ફોર એક્ઝામ્પલ જ્યુટ જોઈએ છે તો કલકત્તાથી અવેલેબલ થાય છે, અને આ જોઈએ છે તો ચાઇનાથી અવેલેબલ થાય છે. સો તમને રો મટીરિયલ કયું છે અને એ ક્યાંથી અવેલેબલ થાય છે એ તમારે જોવાનું છે. નેટ ઉપર જ તમને મળી જશે. આ પ્રોડક્ટ બનાવવા માટે કેટલા મશીન્સ જોઈએ છે અને એ પણ ક્યાં અવેલેબલ છે, કઈ જગ્યાએથી અવેલેબલ છે એ લખવાનું રહેશે, ક્લિયર. લેબર રિક્વાયરમેન્ટ વિથ ધ સ્પેસિફિક સ્કિલ્સ, અહીંયા તમારે ટેબલ જ મેન્શન કરી દેવાનું છે. સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ, બરાબર, એમ્પ્લોઈઝ, અને એમાં કોઈ સ્પેસિફિક અનસ્કિલ્ડ એમ્પ્લોઈઝમાં તો નોટ એપ્લિકેબલ આવી જશે, ડેશ આવી જશે. સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડમાં તમારે સ્પેસિફિકલી કઈ સ્કિલ જોઈએ છે એ તમારે લખવાનું રહેશે એમ્પ્લોઈઝમાં, ક્લિયર. નેક્સ્ટ, ગવર્મેન્ટ સબસિડીઝ અને લોન, એ તમારે FM ડિપાર્ટમેન્ટમાં કલ્પેશ સર અને શૈલી મેડમ તમને એનું ગાઈડન્સ આપશે, એ જ મુજબ અહીંયા મેન્શન કરવાનું રહેશે. નેમ ઓફ ધ યુનિટ 1.2 છે, એમાં મેન્શન ધ ફૂલ નેમ. નેમ એવું રાખજો યુનિટનું, સિલેક્ટ ધ નેમ વિચ ઇઝ નોટ બેઝિકલી લોંગર વન એન્ડ ટફ વન. પ્રોનાઉન્સિએશન કરતાં ટફ થાય અને બહુ લાંબુ હોય એવું નામ ન સિલેક્ટ કરતા સરસ નામ સિલેક્ટ કરજો, એ તમારે લખવાનું રહેશે. 1.3 છે પ્રોફાઇલ ઓફ ધ યુનિટ. પ્રોફાઇલ ઓફ ધ યુનિટમાં નેમ ઓફ ધ યુનિટ જે તમે ઉપર મેન્શન કરેલું છે હમણાં 1.2માં, એ રજિસ્ટર્ડ ઓફિસ એડ્રેસ, તમારી ફેક્ટરી ક્યાં તમે લોકેટ કરશો, હું એમ કહું છું કરી છે નહીં, કરશો એનું એડ્રેસ લખવાનું છે. દેન ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ કે કંપની, શું કરશો, બને ત્યાં સુધી સોલ પ્રોપ્રાઇટરશિપ લેશો, કારણ કે પાર્ટનરશિપ અને કંપની લેશો તો તમને જ્યારે તમે ફાઇનલ અકાઉન્ટ્સ મેન્ટેન કરશો એ ત્યારે બહુ કેલ્ક્યુલેશન્સ તમારી વધી જશે. એટલે બને ત્યાં સુધી સોલ પ્રોપ્રાઇટરશિપ પ્રિફર કરજો, એટલે અકાઉન્ટ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રિપેર થઈ જાય, ક્લિયર. દેન ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ, તમારી પ્રોડક્ટનું નામ તમારે દેવાનું છે, એનું બ્રાન્ડ નેમ તમે શું ઊભું કરશો એ દેવાનું છે, અને લોગો આપવાનું છે, ક્લિયર. લોગો તમારે પ્રિપેર કરવાનો છે. કાલે પણ મેં તમને કીધું હતું લોગો બહુ અપ્રોપ્રિએટ પ્રિપેર કરજો કે ધ થિંગ્સ ડિરેક્ટલી રિફ્લેક્ટ ધ પ્રોડક્ટને એકદમથી રિફ્લેક્ટ કરે, ક્લિયર. દેન SSI રજિસ્ટ્રેશન નંબરમાં લખવાનું છે અપ્લાઇડ ફોર. સબસિડી રજિસ્ટ્રેશન નંબરમાં જેવી રીતના ગાઈડન્સ FM ડિપાર્ટમેન્ટમાં આપે એમ. ઓનર્સ નેમ અને એડ્રેસ, ઓનર્સમાં તમારું નામ અને એડ્રેસ આપશે. જો પાર્ટનર્સ હશે કે કંપની હશે તો બીજા બહારના જે લોકો તમારા ફ્રેન્ડ્સ હોય એની ડિટેલ્સ આમાં મૂકવાની છે, જે જોડાય એ રીતના. ઓનર્સ નેમ અને
એડ્રેસ બને ત્યાં સુધી સોલ પ્રોપ્રાઇટરશિપ રાખો તો તમારું જ લખજો. ક્લિયર? બેન્કર્સ નેમ એટલે આમાં તમે ગવર્મેન્ટ બેંકમાંથી સબસિડી કે લોન લેશો એવું તમારે દર્શાવવાનું રહેશે. એ પણ તમને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં કલ્પેશ સર અને શૈલી મેડમ ગાઈડ કરશે એ મુજબ. ઇનિશિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ યાદ રાખજો. ઇન્વેસ્ટમેન્ટ શુડ નોટ એક્સીડ ધ 5 કરોડ રૂપીસ. 5 કરોડથી વધારે ઇન્વેસ્ટમેન્ટ વધવું જોઈએ નહીં. ઓનરશિપ કેપિટલ તમારે બોરોડ કેપિટલ કેટલી છે એ જોવાનું છે. નંબર ઓફ એમ્પ્લોઈઝ એમાં સ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ કેટલા છે એની વાત કરવાની છે. ક્લિયર? નંબર ઓફ એમ્પ્લોઈઝમાં સ્કિલ્ડ એમ્પ્લોઈઝ કેટલા છે, સેમી સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ કેટલા છે એ ટેબલ ફોર્મમાં જ મૂકી દેજો તો તમને વધારે સારું પડશે. ક્લિયર? પછી લોકેશન 1.5 એમાં ફેક્ટર અફેક્ટિંગ લોકેશન્સ જે તમે ઓલરેડી પહેલાંના પ્રોજેક્ટ્સમાં લખી ગયા છો એવું જ આવશે. અવેલેબિલિટી ઓફ લેબર ને રો મટીરિયલ ને અવેલેબિલિટી ઇલેક્ટ્રિસિટી અવેલેબલ ને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અવેલેબલ ને એ બધી વસ્તુ આવશે. ક્લિયર? સો પહેલો પોઈન્ટ શું છે? મેન્શન ધ વેરિયસ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ લોકેશન અને સેકન્ડ ડિટેલ્સ ઓફ લોકેશન યુનિટ. લોકેશન યુનિટની ડિટેલ્સમાં તમારે શું લખવાનું છે? એડ્રેસ તમારી યુનિટનું અને ટાઈપ ઓફ બિલ્ડિંગ રેન્ટેડ છે કે ઓનરશિપની છે. ક્લિયર? પ્રમોટર્સ બેકગ્રાઉન્ડ રેન્ટેડ છે કે ઓનરશિપનું છે એ કેવી રીતના લખવાનું એ તમને કેલ્ક્યુલેશન્સ કલ્પેશ સર અને શૈલી મેડમ કરાવશે. એ જે કેલ્ક્યુલેશન્સ કરાવે ને કે ઓનરશિપના બેઝ ઉપર કેલ્ક્યુલેશન્સ કરશું કે બિલ્ડિંગની રેન્ટેડ બેઝ ઉપર કેલ્ક્યુલેશન્સ કરશું, એ જે કેલ્ક્યુલેશન્સ કરાવે ને એ તમારે અહીંયા લખવાનું રહેશે. ક્લિયર? નેક્સ્ટ છે પ્રમોટર્સ બેકગ્રાઉન્ડ, એમાં તમારી ડિટેલ આવશે. ક્લિયર? અને જો પાર્ટનર્સ હોય તો બીજાની પણ ડિટેલ આવશે. અને તો નેમ ઓફ ધ પ્રમોટરમાં તમારું નામ, એજ તમારે 24-25 દેખાડી દેવાની, 22થી વધારે કોઈ પણ એજ. ક્લિયર? ક્વોલિફિકેશન્સ તમે માસ્ટર્સ કરેલું હોય એવું દેખાડી દેવાનું. એક્સપિરિયન્સ તમે સપોઝ કદાચ એકાદ વર્ષ ક્યાંક જોબ કરેલી છે તો એનો એક્સપિરિયન્સ દેખાડી દેજો. અને એરિયા ઓફ ઓપરેશન્સ તમે કયો ડિપાર્ટમેન્ટ સંભાળશો. સોલ પ્રોપ્રાઇટરશિપ જો તમે ચાલુ કરતા હોય તો તમારે લખવાનું કે generally all the department or look after the responsibility of all the department. Clear? અને જો તમે પાર્ટનરશિપ રાખતા હો અને કોઈ ડિપાર્ટમેન્ટ ડિવાઈડ કરવાનું વિચાર્યું હોય તો એક પાર્ટનર 2 ડિપાર્ટમેન્ટ લેશે, બીજો પાર્ટનર બીજા 2 ડિપાર્ટમેન્ટ દેખાડશે. ક્લિયર? પણ બને ત્યાં સુધી મેં કીધું એમ સોલ પ્રોપ્રાઇટરશિપમાં જજો. દેન ધ કન્ટ્રીબ્યુશન ઓફ ધ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એટલું મેં કીધું કે ભાવના મેડમે તમને આમની PDF મોકલેલી જ છે પ્રોજેક્ટ ગાઈડલાઇનની. ક્લિયર? યુનિવર્સિટીના સિલેબસને એમાં પેજ નંબર 22 છે, એના ઉપર બધી જ ગવર્મેન્ટ એજન્સી ઇન્સ્ટિટ્યુશન્સના નામ આપેલા છે જે તમને પ્રોડક્ટ સિલેક્શનમાં હેલ્પ કરાવશે, લેન્ડ એક્વાયરિંગમાં હેલ્પ કરાવશે, માર્કેટિંગમાં હેલ્પ કરાવશે, ટ્રેનિંગમાં હેલ્પ કરાવશે અને રો મટીરિયલમાં હેલ્પ કરાવશે. એ એજન્સીસના નામ તમારે સામે લખી નાખવાના છે કે આટલી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટે મને આ કામમાં હેલ્પ કરેલી છે, સપોર્ટ કરેલો છે. અને 1.7 છેલ્લું છે ગવર્મેન્ટ પ્રોસિજર ફોર રજિસ્ટ્રેશન, એટલે કે અહીંયા ગવર્મેન્ટની પ્રોસેસ શું છે SSI રજિસ્ટ્રેશન્સ માટે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના રજિસ્ટ્રેશનની પ્રોસેસ. એમાં પહેલું છે પ્રોવિઝનલ SSI રજિસ્ટ્રેશન્સ. એમાં બધા ડોક્યુમેન્ટ આપ્યા છે કે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના. તમારે 3 પાસપોર્ટ સાઇઝની ફોટોગ્રાફ આપવાનું હોય છે. ઓનરશિપ સોલ પ્રોપ્રાઇટરશિપ હોય તો કાંઈ નહીં, પાર્ટનરશિપ હોય તો પાર્ટનરશિપ ડીડ જમા કરાવવાનું રહેશે, અને કંપની હોય તો આર્ટિકલ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જમા કરાવવાનું રહેશે. ક્લિયર? અને બીજું તમારે પ્રૂફ કરવાનું રહેશે, ઓનરશિપ પ્રૂફ જમા કરવાનું રહેશે. રેન્ટેડ હોય તો રેન્ટની રિસિપ્ટ, અને જો ઓનરશિપ હોય તો NOC ફ્રોમ ધ લેન્ડલોર્ડ વિથ ધ પ્રૂફ ઓફ ઓનરશિપ. ક્લિયર? એટલે તમને જે રીતના કેલ્ક્યુલેશનમાં રેન્ટેડ લેવાની બિલ્ડિંગ કહે તો રેન્ટેડ લેજો, અને તમને એમ કહે કે ઓનરશિપની લેજો તો એ લેવાની રહેશે. સો પહેલાં તમારે શું લેવાનું છે? પ્રોવિઝનલ SSI નંબર. બીજું તમારે એના માટે બીજું સ્ટેપમાં શું હશે? સ્ટાર્ટ બિઝનેસ, એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે. અને ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે? એકવાર તમારો બિઝનેસ ફૂલ ફ્લેજ ચાલુ થઈ જાય, મેન્યુફેક્ચરિંગ ચાલુ થઈ જાય એટલે પછી તમારે શેના માટે અપ્લાય કરવાનું છે? પરમનન્ટ SSI નંબર માટે. આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ તમને મેં સ્ટેપ આપ્યા છે, બહુ ડિટેલ લખવાની જરૂર નથી, ઠીકઠાક પ્રોસેસ લખી શકો છો. ક્લિયર? એકાદ પેજની મેક્ઝિમમ લખી શકો. આ પ્રોસેસ તમને નેટ ઉપરથી મળી જશે. તો જો તમે એવું સર્ચ કરશો કે ગવર્મેન્ટ SSI રજિસ્ટ્રેશન્સ પ્રોસેસ, એટલા માટે. ક્લિયર? એવી રીતના. નાવ કમ ડાઉન ટુ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. આજે આપણે બીજો ડિપાર્ટમેન્ટ જોઈએ છીએ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. એમાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. આ તમે જે તમારા જૂના પ્રોજેક્ટમાં લખતા હતા એમ જ લખવાનું છે, ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. ક્લિયર? એમાં કાંઈ વાંધો નથી.
સેકન્ડ, મશીનરી યુઝડ, ગીવ અ ડિટેલ ઇન અ ટેબ્યુલર ફોર્મ. જો મેં બાજુમાં લખીને જ આપ્યું છે કે ટેબલ એક બનાવી લેજો, તમને બહુ ઇઝી પડશે. નેમ ઓફ ધ મશીન્સ, આપણે આગળ આ પહેલા ડિપાર્ટમેન્ટમાં પણ લખેલું છે કયા કયા મશીન્સ તમારે આ પ્રોડક્ટ બનાવવા માટે યુઝ થાય છે. તો કેટલા મશીન્સ યુઝ થાય છે એના નેમ. સપ્લાયર ઓફ મશીન્સ, આ મશીન્સના તમે સપ્લાયર સર્ચ કરશો ને નેટ ઉપર કે ભાઈ સપ્લાયર ઓફ એક્સ મશીન, તો તમને લિસ્ટ મળી જશે. ક્લિયર? તો એવા એટલીસ્ટ 3 સપ્લાયરના નામ એમાં લખવાના છે અને એના કોટેશન્સ મગાવવાના છે. એટલે કોટેશન્સ એના મૂકવાના છે, 3 સપ્લાયરના કોટેશન્સ મૂકવાના છે. તમે નેટ ઉપર સર્ચ કરશો ને આ મશીનનું કોટેશન એટલે ડાઉનલોડ થઈ જશે, એ તમારે અહીંયા ડિટેલ મૂકવાની રહેશે. એટલે તમારે આને ટેબલ ફોર્મમાં કરી નાખવાનું. નેમ ઓફ ધ મશીન, બાજુની અંદર બીજી કોલમની અંદર સપ્લાયર ઓફ મશીન અને ત્રીજી કોલમમાં એનું કોટેશન્સ. ક્લિયર? એટલીસ્ટ 3 સપ્લાયર પાસેથી તમારે કોટેશન્સ મગાવવાના છે. એવી જ રીતના રો મટીરિયલ છે એને પણ મેં લખ્યું છે ગીવ અ ડિટેલ ઇન અ ટેબ્યુલર ફોર્મ. એમાં નેમ ઓફ ધ રો મટીરિયલ, બીજી કોલમ આવશે સોર્સિસ ઓફ રો મટીરિયલ. એ રો મટીરિયલ ક્યાંથી મળશે? સપોઝ મને ઇલેક્ટ્રિસિટી બોર્ડ બનાવવું છે તો એક્સ, વાય ને ઝેડ 3 રો મટીરિયલ જોઈએ છે ને. ક્લિયર? નેટ ઉપરથી મને એ ડિટેલ મળી. ક્લિયર? તો એક્સ, વાય, ઝેડ રો મટીરિયલ કોણ સપ્લાય કરે તેના સપ્લાયર કોણ છે એની ડિટેલ પણ મને નેટ ઉપરથી મળી જશે. ક્લિયર? સોર્સિસ ઓફ રો મટીરિયલમાં કઈ જગ્યાએથી અવેલેબલ છે એ, અને નેમ ઓફ ધ સપ્લાયરની અંદર કોણ એના સપ્લાયર છે એ, અને કોટેશન મગાવવાના છે. આમાં પણ એટલીસ્ટ 3 સપ્લાયરના કોટેશન્સ મગાવવાના રહેશે. પછી છે પ્રોડક્શન પ્રોસેસ વિથ ડાયાગ્રામ, જે તમે લાસ્ટ યરના પ્રોજેક્ટની અંદર કરતા હતા એવી જ રીતના પ્રોડક્શન પ્રોસેસ પહેલાં ફ્લો ચાર્ટ બનાવીને મૂકી દેવાનો, અને પછી પ્રોડક્શન પ્રોસેસ ડિટેલ મૂકવાની રહેશે સ્ટેપ્સ વાઇઝ. સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3 એવી રીતના. હવે આ પ્રોડક્શન પ્રોસેસ તમને નેટ ઉપરથી મળી જશે. સપોઝ હું લખીશ પ્રોડક્શન પ્રોસેસ ફોર ટૂથપેસ્ટ, તો મને આખી પ્રોડક્શન પ્રોસેસ એની મળી જશે. તો તમારી જે પ્રોડક્ટ છે એની પ્રોડક્શન પ્રોસેસ તમને નેટ ઉપરથી મળી જશે. એ તમારે પહેલાં ફ્લો ચાર્ટના ફોર્મમાં લખવાની છે અને પછી ડિટેલ ફોર્મમાં લખવાની છે. વિથ રેફરન્સ ટુ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન્સ, એટલે તમે જે ઓલું લખતા ને ઇલેક્ટ્રિસિટી કન્ઝર્વેશન્સ એ, અને મટીરિયલ કન્ઝમ્પશન્સ, કેટલું મટીરિયલ અને કયું મટીરિયલ કન્ઝ્યુમ થાય છે રો મટીરિયલ, એ તમારે આની અંદર લખવાનું રહેશે છેલ્લા પેરેગ્રાફની અંદર. પહેલાં પ્રોડક્શન પ્રોસેસ ફ્લો ચાર્ટ, પ્રોડક્શન પ્રોસેસ સ્ટેપ વાઇઝ, અને છેલ્લા પેરેગ્રાફમાં ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન્સ કેવી રીતના તમે કરશો. તમે સોલાર યુઝ કરો છો, ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો, ગવર્મેન્ટ પાસેથી તમે લીધેલી છે ઇલેક્ટ્રિસિટી કનેક્શન્સ. ક્લિયર? શું કરેલું છે કે તમે ઇન હાઉસ પ્રોડ્યુસ કરો છો ઇલેક્ટ્રિસિટી, વિન્ડ એનર્જી કે કાંઈ પણ. તો ઇલેક્ટ્રિસિટી કેવી રીતના તમે કન્ઝ્યુમ કરશો એ, અને મટીરિયલ કન્ઝમ્પશન્સ, કયું મટીરિયલ તમે કન્ઝ્યુમ કરો છો, દેટ ઇઝ ધ રો મટીરિયલ. રો મટીરિયલ તમે કયું કન્ઝ્યુમ કરો છો એ વાત કરવાની છે. એટલે એના માટેનો એક છેલ્લો પેરેગ્રાફ જ તમે લખી નાખજો. એ પેરેગ્રાફની અંદર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ને રો મટીરિયલ કન્ઝમ્પશન્સ, મટીરિયલ કન્ઝમ્પશન્સ, આ 2 વસ્તુ લખી નાખજો. ક્લિયર? પછી પ્લાન્ટ લેઆઉટ તમે જે તમારા લાસ્ટ પ્રોજેક્ટમાં લખતા હતા એ જ વસ્તુ અહીંયા લખવાની છે, એ કોઈ નવી નથી. દેન ધ પ્રોડક્શન કેપેસિટીનું એક ટેબલ બનાવવાનું હશે. ઇન્સ્ટોલ્ડ કેપેસિટી, યુટિલાઇઝ કેપેસિટી એન્ડ યુનિટ પ્રોડ્યુસ્ડ, એવી રીતના એક. પણ એ વસ્તુનું તમને ગાઈડન્સ ફિનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર કલ્પેશ સર અને શૈલી મેડમ આપશે. એ તમને કહેશે જ કે આટલા પર્સન્ટેજ લખો અને આ પર્સન્ટેજ મુજબ આટલા રેશિયો કાઢો, એટલે જે યુનિટ મળે ને તમને એ યુનિટ લખવાના છે. સે ફોર એક્ઝામ્પલ 100% કેપેસિટી એ 100 યુનિટ પ્રોડ્યુસ થાય છે. 100% કેપેસિટી, ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 100% છે, એ હું યુઝ કરું તો 100 યુનિટ પ્રોડ્યુસ થાય છે. તો પહેલા વર્ષે હું કેટલી કેપેસિટી યુટિલાઇઝ કરીશ? 50%. તો હું કેટલા યુનિટ પ્રોડ્યુસ કરીશ? 50 યુનિટ. નેચરલ છે. 100% કેપેસિટી યુટિલાઇઝ કરો તો 100 યુનિટ પ્રોડ્યુસ થાય, રેશિયો મૂકવાનો. તો 50% કેપેસિટી યુટિલાઇઝ કરો તો કેટલા યુનિટ મેન્યુફેક્ચર થાય? તો કે 50. બીજા વર્ષે 75% કેપેસિટી યુટિલાઇઝ કરો છો તો કેટલા યુનિટ થશે? 75. ત્રીજા વર્ષે 100% કેપેસિટી પ્રોડક્શન કરશો તો કેટલા યુનિટ પ્રોડ્યુસ થશે? 100. ક્લિયર? સો તમારે શું લખવાનું છે? ટેબલ ફોર્મ કરાવશે તમને શૈલી મેડમ ને કલ્પેશ સર, પહેલા વર્ષને, બીજા વર્ષને, ત્રીજા વર્ષને. ઇન્સ્ટોલ કેપેસિટી 100%, યુટિલાઇઝ કેપેસિટી પહેલા વર્ષે 50, બીજા વર્ષે 75 ને ત્રીજા વર્ષે 100. જે રેશિયો સર લેવડાવી લેજો. હું તો એક એક્ઝામ્પલ આપું છું તમને.
અને યુનિટ 50% કેપેસિટીએ કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા, 100%, 75% કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા અને 100% કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા એની વાત કરવાની છે. આ FM ડિપાર્ટમેન્ટમાં કલ્પેશ સર અને શૈલી મેડમ તમને ગાઈડ કરશે જ, એ પ્રમાણે કરવાનું રહેશે. નાવ કમ ડાઉન ટુ ધ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની અંદર પહેલું ઇન્ટ્રોડક્શન ટુ ધ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ ઓફ કંપની કાઢી નાખજો. ઇન્ટ્રોડક્શન ટુ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એટલું જ લખજો. ક્લિયર? સો એ તમે જૂના પ્રોજેક્ટમાં તમારું જેમ લખતા હતા ઇન્ટ્રોડક્શન ટુ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, એ વસ્તુ એમ જ લખવાની રહેશે. દેન ધ માર્કેટિંગ પ્લાનિંગ. માર્કેટિંગ પ્લાનિંગ એટલે શું? એક જ પેરેગ્રાફ લખજો એની અંદર. ક્લિયર? આમાં કોઈ થિયોરી તમે આવશે નહીં, આમાં તમે શું કરશો એ જ ખાલી લખવાનું છે. થિયોરી પોર્શન્સ આમાં જૂના પ્રોજેક્ટ્સની જેમ આવશે નહીં. એટલે ખાલી એક જ પેરેગ્રાફ લખવાનો છે, વોટ ડુ યુ મીન બાય માર્કેટિંગ પ્લાનિંગ. અને બીજા પેરેગ્રાફની અંદર લખવાનું છે કે માર્કેટિંગ પ્લાનિંગ તમે શોર્ટ ટર્મ કરશો કે લોંગ ટર્મ કરશો અને કોણ કરશે માર્કેટિંગ પ્લાનિંગ. તમે જ કરશો કે તમે એના માટે કોઈ માર્કેટિંગ મેનેજર હાયર કરશો. ક્લિયર? એ લખવાનું છે માર્કેટિંગ પ્લાનિંગની અંદર. હુ ડઝ માર્કેટિંગ પ્લાનિંગ, કોણ કરશે? તમે જ કરશો, ઓનર જ કરશે કે એના માટે માર્કેટિંગ મેનેજર રાખશો કે આઉટસોર્સ કરશો પ્લાનિંગ પ્રોસેસ, એ લખવાનું છે. નેક્સ્ટ પ્રોડક્ટ સ્ટ્રેટેજી. પ્રોડક્ટ સ્ટ્રેટેજી એટલે કે પ્રોડક્ટ મિક્સ, જે તમે ઓલરેડી સેમિસ્ટર 3માં ભાવના મેડમ પાસે ભણી ગયા છો એ જ વસ્તુ લખવાની છે પ્રોડક્ટ સ્ટ્રેટેજીસની અંદર. શું કીધું છે? રિક્વાયર્ડ ટુ મેન્શન ઓલ ધ પોઈન્ટ્સ ઓફ પ્રોડક્ટ મિક્સ ધેટ યુ હેવ સ્ટડીડ ઇન માર્કેટિંગ સેમિસ્ટર 3. સેમિસ્ટર 3 માર્કેટિંગની અંદર જે પોઈન્ટ્સ તમે પ્રોડક્ટ મિક્સની અંદર ભણી ગયા છો એ આની અંદર લખવાના છે. ફર્સ્ટ પ્રોડક્ટ સ્પેસિફિકેશન, પ્રોડક્ટ ફીચર્સ. તમે જે પ્રોડક્ટ સિલેક્ટ કરી છે, તમે જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવાના છો એની ફીચર્સ, એના સ્પેસિફિકેશન જે તમને નેટ ઉપરથી મળશે. પ્રોડક્ટ ટેસ્ટિંગ, તમે આ પ્રોડક્ટ ટેસ્ટ કરેલી છે કે વેધર અ કસ્ટમર વિલ એક્સેપ્ટ ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ. માર્કેટ ટેસ્ટિંગ આનું કરેલું છે, પ્રોડક્ટ ટેસ્ટિંગ કરેલી છે કે પ્રોડક્ટ કેટલી ફિઝિબલ છે, કેટલી યુઝફુલ છે પ્રોડક્ટ. ક્લિયર? માર્કેટ ટેસ્ટિંગની અંદર તમે કસ્ટમર ફીડબેક લીધું છે, તમે ડિટરમાઇન કરેલી છે, ફોરકાસ્ટ કરેલું છે કે આવી કોઈ પ્રોડક્ટની ડિમાન્ડ એક્ઝિસ્ટ છે અને ઇફ યુ ઇન્ટ્રોડ્યુસ યોર પ્રોડક્ટ દેન ધ કસ્ટમર વિલ લાઇક ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓન ધ બેસિસ ઓફ ધી પ્રોડક્ટ. ગમશે કેવી રીતના કસ્ટમરને? ક્લિયર? એ માર્કેટ ટેસ્ટિંગ અને પ્રોડક્ટ ટેસ્ટિંગ તમે શું કરેલું છે એ. મેઇન પ્રોડક્ટ વિથ ઇટ્સ અ બ્રાન્ડ નેમ. તમારે અહીંયા શું લખવાનું છે? શેનો ફોટો મૂકવાનો છે? તમારી મેઇન પ્રોડક્ટ જે તમે બનાવવાના છો એ પ્રોડક્ટ અને એનું બ્રાન્ડ નેમ જે તમે આગળ લખેલું છે પહેલા ડિપાર્ટમેન્ટની અંદર એ. ક્લિયર? પ્રોડક્ટ ફીચર્સ એટલે કે એની ફ્લેવર, કલર, વિથ, ડેપ્થ, સાઇઝ, ટેસ્ટ, મોડલ, ક્વોલિટી, સ્ટાઇલ, સ્પેસિફિકેશન્સ એક્સેટ્રા. પ્રોડક્ટ સ્પેસિફિકેશન્સ લખ્યું જ છે, એમાં જો ઇન્ક્લુડ કર્યું હોય પ્રોડક્ટ ફીચર્સ તો 2 વાર રિપીટ કરતા નહીં. દેન પેકેજિંગ અને લેબલિંગ તમે કેવી રીતના કરશો એની વાત કરવાની છે. એટલે એક ઇન્ટ્રોડક્શન્સ લખવાનું, પેકેજિંગ અને લેબલિંગ શું છે બીજા પેરેગ્રાફમાં લખવાનું, તમે તમારી પ્રોડક્ટનું પેકેજિંગ અને લેબલિંગ કેવી રીતના કરશો એ વાત છે. દેન 3.4 પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીની અંદર તમે શું જોશો કે ભાઈ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇઝિંગ, આ તમે લખ્યા હતા છેલ્લા લાસ્ટ પ્રોજેક્ટમાં, એ જ લખવાના રહેશે. ઓબ્જેક્ટિવ ઓર ધ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇઝિંગ, આ થિયોરી થશે. ક્લિયર? દેન પ્રાઇઝિંગ પોલિસી એન્ડ સ્ટ્રેટેજી. તમે કઈ પ્રાઇઝિંગ પોલિસી અને સ્ટ્રેટેજી યુઝ કરશો? યુઝ્યુઅલી લોકો કોસ્ટ પ્લસ પ્રાઇઝ કરતા હોય છે, તો તમને એ જ કરાય, કોસ્ટ પ્લસ પ્રોફિટ. ક્લિયર? અને પ્રાઇઝિંગ કેલ્ક્યુલેશન્સ, તમારે તમારી પ્રાઇઝની કેલ્ક્યુલેશન દેખાડવાની છે કે 3 રો મટીરિયલ યુઝ કરો છો, એક્સ રો મટીરિયલ આટલા ભાવનું, વાય રો મટીરિયલ આટલા ભાવનું, ઝેડ રો મટીરિયલ આટલા ભાવનું. એટલે ટોટલ રો મટીરિયલનો ખર્ચો આટલો થાય છે, એટલે પર યુનિટ રો મટીરિયલનો ખર્ચો આટલો થાય છે. એમાં તમે બધો જ પ્રોડક્શન ખર્ચો, ઉત્પાદનનો ખર્ચો આટલો થાય છે, એમાં 10% કે 20% જે તમે માર્જિન ચડાવતા હોય એટલું માર્જિન ચડાવી નીચે પ્રાઇઝ આવશે. એટલે આવી પ્રાઇઝની કેલ્ક્યુલેશન્સ દર્શાવવાની રહેશે. ટેબલ ફોર્મમાં જ મૂકી દેવાય કે પહેલો ખર્ચો, બીજો ખર્ચો, ત્રીજો ખર્ચો, આ ત્રણેય એડ કરી દીધા, એમાં પ્રોફિટ માર્જિન એડ કરી દીધું, કોસ્ટ પ્લસ પ્રાઇસ એટલે પ્લસ પ્રોફિટ માર્જિન એડ કર્યું અને છેલ્લે તમારી જે પ્રાઇસ આવી તમારી સેલિંગ પ્રાઇસ હશે. એવું એક ટેબલ મૂકવાનું, કેલ્ક્યુલેશન્સ મૂકી દેવાની કે પ્રાઇસ કેવી રીતના તમે કેલ્ક્યુલેટ કરે છે એ.
નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજી. ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટેજીની અંદર તમે મૂક્યું જ છો લાસ્ટ પ્રોજેક્ટમાં, એવી જ રીતના ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન તમે કઈ રાખશો. વધીને 0 લેવલ કે 1 લેવલ આવે એનાથી આગળ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સ્મોલ સ્કેલની અંદર સેટ થાય નહીં. ક્લિયર? સો 0 લેવલ કે 1 લેવલ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન દર્શાવી દેવાનો. પહેલો પેરેગ્રાફ લખવાનો, ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું, એ થિયરી તમને મળી જશે તમારા પ્રોજેક્ટથી કે નેટ ઉપરથી. સેકન્ડ તમારે લખવાનું, તમે કેવી ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન યુઝ કરશો એ લખવાનું રહેશે. અને છેલ્લો એની અંદર જ એક ત્રીજો પેરેગ્રાફ લખવાનો રહેશે, રોલ એન્ડ ધ પ્રોફિટ માર્જિન ઓફ મિડલમેન. એટલે કે ચેનલ્સની અંદર હોલસેલર હોય, રિટેલર હોય, તો એ લોકોનો રોલ શું છે એ, અને એ લોકોનું પ્રોફિટ માર્જિન કેટલું છે. સો જેટલા પણ મિડલમેન હોય, હોલસેલર હોય, રિટેલર હોય, એજન્ટ હોય, જે કોઈ મિડલમેન તમે રાખ્યા છે એ મિડલમેનનું માર્જિન શું અને એનો રોલ શું એ લખવાનું છે. એટલે પહેલો પેરેગ્રાફ આવશે ઇન્ટ્રોડક્શન ટુ ધ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, પછી તમારા કંપનીની ચેનલ કઈ રાખશો એ, અને એમાં જે મિડલમેન છે એનો રોલ શું છે અને એનું માર્જિન શું છે એ દર્શાવવાનું રહેશે. ધેન ધ પ્રમોશન સ્ટ્રેટેજી. તમે તમારી પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતના કરશો, પ્રિન્ટ મીડિયામાં કરશો, ક્લિયર, કે ટીવીમાં કરશો, પેમ્ફલેટ છપાવશો, કેવી રીતના કરશો એડવર્ટાઇઝમેન્ટ, પર્સનલ સેલિંગ, ડોર ટુ ડોર સેલિંગ કરશો, કેવી રીતના કરશો કે નહીં કરો, સેલ્સ પ્રમોશન ટૂલ, તમે કઈ કઈ સ્કીમ આપશો કસ્ટમરને તમારી સેલ પ્રમોટ કરવા માટે, સેલ્સ વધારવા માટે. ક્લિયર કેલેન્ડર આપે, ઘણા કિચન આપે, ઘણા ગિફ્ટ આપે કોઈ ઓકેશનલી. તો સેલ્સ પ્રમોશન્સ તમારી પ્રોડક્ટનું તમે કેમ કરશો અને પબ્લિસિટી કેવી રીતના કરશો. ક્લિયર? સો આજે આપણે આ 2 ડિપાર્ટમેન્ટ જોઈ લીધા છે. ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ આપણે જોયો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, અને સેકન્ડ ડિપાર્ટમેન્ટ આપણે જોયો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. ક્લિયર? આજે આપણે આ 2 ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટ કર્યા છે. ફરી એકવાર તમને રિપીટ કરી દઉં છું, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. આ પ્રોડક્શન અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આ પ્રોજેક્ટની અંદર કોઈ થિયોરી લાંબી લખવાની નથી, બહુ શોર્ટમાં અને સ્વીટમાં લખવાનું છે. પહેલાં તો તમારું આવી જશે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એમાં થિયોરી આવશે જે તમે લાસ્ટ યરના પ્રોજેક્ટમાં લખતા હતા એમ જ. પછી મશીનરી યુઝડ, એમાં ટેબલ મૂકી દેવાનું, એટલે કે તમને મળી જશે કે આ પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવવા માટે કેટલા મશીન્સ જોઈએ, કયા મશીન્સ જોઈએ. ક્લિયર? પ્રેસિંગ મશીન, કટિંગ મશીન્સ કેટલાય હશે એ તમને મળી જશે. ક્લિયર? તો મશીન્સ કયા જોઈએ છે એ, બાજુમાં સપ્લાયર કોણ છે એ, અને એના કોટેશન્સ તમારે મંગાવવાના રહેશે. તો એટલીસ્ટ 3 સપ્લાયરના કોટેશન્સ તમારે લેવાના છે. રો મટીરિયલમાં એવી જ રીતના ટેબલ બનાવી દેજો. જો રો મટીરિયલમાં એવું જ ટેબલ બનાવવું હોય ને તો ચાલશે, ખાલી નેમ ઓફ રો મટીરિયલ, સપ્લાયર ઓફ રો મટીરિયલ ને કોટેશન્સ. જેમ મશીનનું બનાવ્યું ને એવું જ બનાવવું હોય તો ચાલશે. સોર્સિસ ઓફ રો મટીરિયલ એડ કરવું હોય તો એક કોલમ એડ કરજો, નહીંતર આ 3 વસ્તુ ચાલશે, વાંધો આવશે નહીં. પ્રોડક્શન પ્રોસેસ તમે જેમ લાસ્ટ યર કરતા હતા એવી જ રીતના પહેલાં ફ્લો ચાર્ટ લખવાનો, અને પછી પ્રોડક્શન પ્રોસેસ ડિટેલમાં સ્ટેપ વાઇઝ લખવાની રહેશે. આ તમને નેટ ઉપરથી જ મળી જશે. કોઈ પણ પ્રોડક્ટની પ્રોડક્શન પ્રોસેસ એ નેટ ઉપરથી તમારે લઈ લેવાની છે. ખાલી આમાં એક લાસ્ટ પેરેગ્રાફ યુઝ કરવાનો છે કે એનર્જી કન્ઝમ્પશન્સ અને મટીરિયલ કન્ઝમ્પશન્સ કેવી રીતના હશે એની વાત લખવાની રહેશે. પ્લાન્ટ લેઆઉટ જે તમે લાસ્ટ યર લખતા હતા એ જ વસ્તુ લખવાની છે. એવા મીન્સ કે તમે તમારી કંપનીનું પ્લાન્ટ લેઆઉટ શું છે અને તમે કંપનીનું પ્લાન્ટ લેઆઉટ કેવી રીતના રાખશો એ તમે ઓલરેડી લાસ્ટ યરના પ્રોજેક્ટમાં લખેલું છે, એટલે તમને ક્લેરિટી છે. અને તમારે અહીંયા કયું લેઆઉટ ફોલો કરશો, ખાલી તમારે એટલું જ લખવાનું, પ્લાન્ટ લેઆઉટ એટલે શું એ થિયરી તમને મળી જશે. નીચે જ લખવાનું તમે કયું પ્લાન્ટ લેઆઉટ ફોલો કરશો, પ્રોડક્ટ લેઆઉટ, પ્રોસેસ લેઆઉટ, કયું સર્ક્યુલર, તમે કયું લેઆઉટ ફોલો કરશો એ તમારે આમાં લખવાનું છે. અને પ્રોડક્શન કેપેસિટી મેં કીધું એવી રીતના આ તમને કલ્પેશ સર અને શૈલી મેડમ ગાઈડ કરશે, એ મુજબ જ ટેબલ બનાવવાનું. કેમ કે આની કેલ્ક્યુલેશન્સ આગળ તમારે 3 વર્ષના ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, BEP બધું 3 વર્ષનું કેલ્ક્યુલેટ કરીને બનાવવાનું છે. તો આ તમને મેડમ અને સર જ કલ્પેશ સર જેમ ગાઈડ કરે એ મુજબ કરવાનું રહેશે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટ્રોડક્શન ટુ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ એ મેં તમને કીધું એવી રીતના કે થિયરી લખવાની છે જે લાસ્ટ યરના પ્રોજેક્ટમાં લખતા હતા એ. માર્કેટિંગ પ્લાનિંગ એમાં પહેલાં એક પેરેગ્રાફ તમારે થિયરી લખવાની કે માર્કેટિંગ પ્લાનિંગ એટલે શું.
હવે બીજા પેરેગ્રાફમાં લખવાનું શોર્ટ ટર્મ પ્લાન કરશો કે લોંગ ટર્મ માર્કેટિંગ પ્લાન કરશો, અને કોણ પ્લાનિંગ કરશે, એના માટે માર્કેટિંગ મેનેજર રાખશો, પ્લાનિંગ આઉટસોર્સ કરશો કે એઝ અ ઓનર તમે જ બધું સંભાળો છો, સોલ પ્રોપ્રાઇટર છે એટલે તમે જ બધું સંભાળો છો તો તમે જ માર્કેટિંગ પ્લાન કરશો, શું કરશો? ક્લિયર? નેક્સ્ટ છે પ્રોડક્ટ સ્ટ્રેટેજી. એમાં તમારે પ્રોડક્ટ મિક્સ જે ભાવના મેડમે તમને લાસ્ટ સેમિસ્ટરમાં ભણાવેલું જ છે માર્કેટિંગમાં એ લખવાનું છે. પ્રોડક્ટ સ્પેસિફિકેશન એટલે કે પ્રોડક્ટ ફીચર્સ, દેન પ્રોડક્ટ ટેસ્ટિંગ, તમે પ્રોડક્ટને ટેસ્ટ કરેલી છે, ફિઝિબિલિટી અને વાયબિલિટી પ્રોડક્ટની ટેસ્ટ કરેલી છે કે આવી કોઈ પ્રોડક્ટ માર્કેટમાં મૂકો તો ખરેખર કસ્ટમર એક્સેપ્ટન્સ આ પ્રોડક્ટમાં કેટલું છે. ક્લિયર? શું યુઝ થાય છે આ પ્રોડક્ટનો, શું કામ એને કસ્ટમર ખરીદશે, એ માર્કેટ ટેસ્ટિંગ, વેધર ધ કસ્ટમર રિક્વાયર્ડ ધીસ પ્રોડક્ટ, એની ડિઝાયર છે, આ પ્રોડક્ટની ડિમાન્ડ છે, એ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. ધેન ધ મેઇન પ્રોડક્ટ વિથ ઇટ્સ બ્રાન્ડ નેમ, અહીંયા તમારે ફોટો મૂકવાનો, તમારી મેઇન પ્રોડક્ટ શું છે પ્રોડક્શનની, અને તમારે બ્રાન્ડ નેમ શું પાડ્યું છે, જે આગળ આપણે ઓલરેડી ફર્સ્ટ ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ડ નેમ સોચી જ લીધું હતું. ક્લિયર? નેક્સ્ટ છે પ્રોડક્ટ ફીચર્સ, પ્રોડક્ટ સ્પેસિફિકેશન અને પ્રોડક્ટ ફીચર્સ એક કરી નાખશો તો કોઈ ઇસ્યુ છે નહીં. દેન પેકેજિંગ એન્ડ લેબલિંગ, એક પેરેગ્રાફ લખવાનો પેકેજિંગ અને લેબલિંગ શું છે, અને નેક્સ્ટ પેરેગ્રાફમાં લખવાનું તમે તમારી પ્રોડક્ટનું પેકેજિંગ અને લેબલિંગ કેવી રીતના કરશો. ક્લિયર? નેક્સ્ટ છે પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી, એમાં લખવાનું પહેલો પેરેગ્રાફ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી અને પોલિસી એટલે શું એ થિયોરી લખવાની. સેકન્ડમાં શું લખશો, સેકન્ડ વસ્તુ શું આવશે, ઓબ્જેક્ટ અને ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇઝિંગ પોલિસી, આ વસ્તુ થિયરી તમને બુકમાંથી કે નેટ ઉપરથી મળી રહેશે. ક્લિયર? પછી તમારે લખવાનું પ્રાઇઝિંગ પોલિસી કઈ તમે ફોલો કરશો, કઈ સ્ટ્રેટેજી ફોલો કરશો. મેં કીધું એમ યુઝ્યુઅલી લોકો કઈ પ્રાઇઝિંગ પોલિસી ફોલો કરે, કોસ્ટ પ્લસ પ્રાઇઝિંગ, પેનિટ્રેશન્સ ને ગોઈંગ રેટ ને એ બધી કરવા કરતાં કઈ કરાય, કોસ્ટ પ્લસ પ્રાઇઝિંગ, અને પછી એની કેલ્ક્યુલેશન્સ મૂકી દેવાની. કેલ્ક્યુલેશનમાં ટેબલ મૂકી દેજો પ્રાઇઝિંગ માટેનું કે પ્રોડક્ટ બનાવવા આટલો ખર્ચો થયો છે. મેં તમને એમ કીધું ચોકલેટ બનાવવાનો છે તો તમે મને કેટલા રૂપિયામાં આપશો, તમે કેમ કોસ્ટ ગણો કે ચોકલેટ બનાવવા માટે ચોકલેટનો જે મોલ્ડ જોશે એ આટલા રૂપિયાનો આવશે, ચોકલેટનો જે બાર જોશે એ આટલા રૂપિયામાં આવશે, અને પેપર રેપ કરવાનું છે આટલા રૂપિયામાં આવશે, નાનું મોટું એનું જે ડ્રેસિંગ કરવાનું છે એ આટલા રૂપિયામાં આવશે, એનું બોક્સ છે એ આટલા રૂપિયામાં આવશે. ટોટલ મને ચોકલેટ કેટલા રૂપિયામાં પડશે, 100 રૂપિયામાં. 100 રૂપિયા મારો ખર્ચો થશે, એના ઉપર હું 20 રૂપિયા માર્જિન ચડાવી દઉં છું, એટલે મારે વેચવાની ચોકલેટ કેટલા રૂપિયામાં થશે, 120 રૂપિયા. હું 120 રૂપિયામાં ચોકલેટ વેચીશ એટલે 100 રૂપિયા મારે ચોકલેટ બનાવવાનો ખર્ચો નીકળી જશે અને 20 રૂપિયા મને પ્રોફિટ મળશે. ક્લિયર? એટલે તમારે આવી એક કેલ્ક્યુલેશન્સ લખવાની કે એક્સપેન્સ કેટલા છે પ્લસ પ્રોફિટ માર્જિન, અને છેલ્લે તમને શું મળશે, સેલિંગ પ્રાઇસ. ક્લિયર? દેન ડિસ્ટ્રીબ્યુશન ચેનલ, એમાં પહેલાં થિયરી લખી નાખવાનું. ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલે શું, ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન. પછી તમારી કંપનીની ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન કેટલી છે બને એટલી કોમ્પેક્ટ રાખવાની. 0 લેવલ 1 લેવલ, વધીને બહુ થાય તો 2 લેવલ સુધી જવાનું, નહીતર પછી નહીં. હવે જે મિડલમેન છે તમારી ચેનલની અંદર તો એનો રોલ શું છે અને એનું પ્રોફિટ માર્જિન શું છે, હોલસેલરનું પ્રોફિટ માર્જિન શું છે અને રિટેલરનું પ્રોફિટ માર્જિન શું છે, હોલસેલરનો રોલ શું છે અને રિટેલરનો રોલ શું છે એ લખવાનું રહેશે. નેક્સ્ટ પ્રમોશન સ્ટ્રેટેજી, હાઉ યુ વિલ પ્રમોટ યોર પ્રોડક્ટ, તમે તમારી પ્રોડક્ટને પ્રમોટ કેવી રીતના કરશો, એનું માર્કેટિંગ કેવી રીતના કરશો, કઈ રીતના એડવર્ટાઇઝમેન્ટ માર્કેટમાં કરશો, પર્સનલ સેલિંગ કેવી રીતના કરશો કે નહીં કરો, સેલ્સ પ્રમોશન્સ ટૂલ્સ કેવા યુઝ કરશો, કેલેન્ડર આપે, કોઈ પેન આપે, કોઈ પેન્સિલ્સ, કોઈ બર્થડે ઉપર ગિફ્ટ આપે, ડિસ્કાઉન્ટ્સ આપે, તમે તમારી પ્રોડક્ટમાં સેલ્સ પ્રમોશન ટૂલ્સ કયા યુઝ કરશો અને પબ્લિસિટી કેવી રીતના કરશો એ લખવાનું છે. ધેટ્સ ઇટ. આજે આપણે પ્રોડક્શન અને માર્કેટિંગ 2 ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટ કરી લીધા છે. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ મેં કીધું એવી રીતના કલ્પેશ સર અને શૈલી મેડમ, KR અને SP. KR એટલે કલ્પેશ રાડિયા અને શૈલી પટેલ. ક્લિયર? સો કલ્પેશ સર અને શૈલી મેડમ છે એ લોકો તમને આનું ગાઈડન્સ આપશે FM ડિપાર્ટમેન્ટનો. એની ઇન્ડેક્સ પણ સર અને મેડમ જ તમને આપશે. એ જ ઇન્ડેક્સ અને એ જ મુજબ તમારે આમાં આગળ વધવાનું રહેશે. આ મારી ઇન્ડેક્સ છે. ક્લિયર? મેં તમને જો સિક્વન્સ આપી દીધી છે કે 3.1 આ, 3.2 આ, 3.3 આ, 3.4 આ, 3.5 આ, 3.6 આ, આને ઇન્ડેક્સ ફોર્મેટમાં મૂકવાનું તમારે રહેશે કે સિરિયલ નંબર આ 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6. પર્ટિક્યુલર્સમાં ઇન્ટ્રોડક્શન ટુ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ પ્લાનિંગ, પ્રોડક્ટ સ્ટ્રેટેજીસ અને પેજ નંબર તમારે લખવાના રહેશે. સો આ પહેલી ઇન્ડેક્સ છે ને જે જનરલ ડિપાર્ટમેન્ટની જો મેં આપી છે,
આવી જ રીતના આ બાકી બધા ડિપાર્ટમેન્ટની ઇન્ડેક્સ છે એ આ જ રીતના બનાવવાની રહેશે. ક્લિયર? મેં તમને સમજાવવું છે ને એટલે આ ફોર્મેટમાં આપ્યું છે, પણ તમારે પહેલા પેજે ઇન્ડેક્સ જે બનાવો બધા જ ડિપાર્ટમેન્ટની આમ બનશે ટેબલ ફોર્મમાં. સિરિયલ નંબર, પર્ટિક્યુલર અને પેજ નંબર. ક્લિયર? પહેલા ડિપાર્ટમેન્ટની જો તમને બનાવીને દેખાડું છું. પહેલા ડિપાર્ટમેન્ટની અંદર અહીંયા હેડિંગ શું આપશો? અહીંયા જનરલ ઇન્ડેક્સ આપ્યું છે, એની જગ્યાએ તમે શું હેડિંગ આપશો? ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ એટ ગ્લાન્સ. પછી 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7. 1.1માં પર્ટિક્યુલર્સમાં શું આવશે? ઇન્ટ્રોડક્શન ડેશ પ્રોડક્ટ એટ ગ્લાન્સ, નેમ ઓફ ધ યુનિટ, પ્રોફાઇલ ઓફ ધ યુનિટ, લોકેશન એન્ડ સાઇટ પ્રેફરન્સીસ, પ્રમોટર્સ બેકગ્રાઉન્ડ, કન્ટ્રીબ્યુશન ઓફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ, ગવર્મેન્ટ પ્રોસિજર ફોર રજિસ્ટ્રેશન, અને સામે એના શું આવશે? પેજ નંબર. આ તમારી ઇન્ડેક્સ તમારે ટેબલ ફોર્મમાં બનાવવાની રહેશે. સો આપણે લોકોએ આજે ત્રીજા સેશનની અંદર પહેલાં ડિપાર્ટમેન્ટનું ઓવરવ્યૂ જોયો અને ડિટેલથી 2 વાર કયો ડિપાર્ટમેન્ટ જોઈ લીધા આપણે? માર્કેટિંગ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જોઈ લીધા. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ કલ્પેશ સર અને શૈલી મેડમ કરાવવાના છે, એની ઇન્ડેક્સ પણ તમને એ જ આપશે. ક્લિયર? નેક્સ્ટ લેક્ચર જે આવશે મારો એની અંદર આપણે શું જોશું? હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ અને પ્રોજેક્ટ કન્ક્લુઝન્સ. આટલી વસ્તુ આપણે જોશું એની અંદર. ક્લિયર? સો થેન્ક યુ સો મચ ફોર યોર કોઓપરેશન્સ.